આવી ગઈ છે નિરાલબેન રોટલી દેશે જો અને આપણે પેપર ભરવા દાન છે કઈ રાજ્યમાં તો હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો આપણે ભણીને આવી ગયા છીએ અને આજ તો હતું કોમ્પ્યુટરનું પેપર હતું અને મારી મમ્મી જો અહીંયા આવું કંઈક કરે છે કા મમ્મી હા હાલો જો યુટ્યુબ ફેમિલી આપણે સવારના બધા જય માતાજી કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જો અત્યારે નાઈટ નવરાત થઈ ગયા છે અને એટલા કપડાં પણ ધોયા કેમ કે કાલ માંડવામાં ગયા હતા આપણે બહુ ઝાઝા કપડાં થઈ ગયા જો એટલા કપડાં ધોયા જો એટલા કપડાં ધોયા અને આમ જો બીજી દોરી ભરાય ખાટલો ઢાળ એની માથે ભૂકવા છીએ એટલા અમિતભાઈ પેપર ભરીને આવી ગયા કા અમિતભાઈ શેનું પેપર હતું આજ તારે ઉદ્યોગનું યુદ્ધનું નહીં ઉદ્યોગ આ એ પેપર હતું અને આપણે જો એકલા આજ પાણીનો વારો હતો કેટલું કામ હતું હજી હું નવરી થઈ સૌ અત્યારે અને હવે બને નાખી આપણે રસોઈ ત્યાં સુધી બન્યા રહેજો જો મારી મમ્મી રસોઈ બનાવતી એવું લાગે છે કા મમ્મી હા જો આપણે રોટલી બનાવી નાખી છે અને શાક પણ ચડી ગયું છે જો સરસ મજાનું કોરું મોરું શાક પણ થઈ ગયું છે હવે આપણે અમિતના પપ્પાનું ટિફિન ભરી દઈએ હાલો જો આપણે અમિતના પપ્પાનું ટિફિન મોકલી દીધું છે અને હવે અમે બપોરાનું ટાણું થઈ ગયું છે અને અમે બપોરા કરવા દઈએ છીએ બપોરામાં છે સરસ મજાનું ગુવારનું શાક રોટલી સાસ આ બોળેલી કેરી અને ઊંડાનો સંભારો આવો પાછો તો હાલો બધાય બપોરા કરવા અને ઠંડી ઠંડી સાસ અમિતભાઈ ભણીને આવી ગયા છે અને આવો કંઈક ભાગ લેતા હોય શું લે અમિતભાઈ જો આ તીખા સેવ મમરા છે બટાકા છે હજી એક બટાકા છે અને ટમેટાના પાસ્તા છે તો આપણે એટલો કાંક નાસ્તો લઈ આવ્યા ભણીને આવ્યા હતા સરસ ભૂખા ખાઈએ એટલે નાસ્તો કરવા જોઈએ જો ચાલો બધા નાસ્તો કરવા આપણે જો હવે ઉઠી ગયા છે વાગી ગયા છે 3 અને આપણે ઉઠ્યા હતા હિરલ ક્યાં ગઈ હિરલબેન પાસે કપડાં હકેલે જો આપણે ધોવાના હિરલબેનને હકેલવાના કાયરલ આપણે કાલ માંડવા ગયા હતા ત્યાં હોય થોડાક ઝાઝા એટલે એટલા થપો ચા કે નવા જૂના અલગ અલગ કરતું જાય તો મૂકવામાં ખબર પડે પછી આખું થપ્પો લઈને જાવ અને હજી થોડા ફૂંકાય છે હોતો હિરલ એ તો ભીના છે થોડા ભીના છે તો એવું બધું છે અને આપણે કાલ માંડવા બી હતા કેમ કે કાલે ચણા પલાળી અને બસ માંડવામાં સાંજે તો આખી રાત ચણા પલાળતા તો અસલના પોહીને બસલના થઈ ગયા અને આપણે ધાબે હુકેવાય છે અને કેવા હુકાઈ ગયા છે તો આપણે જોઈએ હાલો અહીં બેઠો છે જાય છે આખા ધાબામાં કર્યા સમજો જો કેવા મસ્તી નથી ગયા છે કબૂતરા નથી આવતા સારું છે નકર આમાં અમે ઉતારી અંદર કબૂતરા બધા વીણીને વ્યા છે અને આ છે આપણી તુવેર જો એ પણ મસ્તીની હુકાઈ ગઈ છે અસલ હુકાઈ ગઈ છે એવું બધું છે અમે ચા હિતા કાકા જાય છે એટલા કઈક ઘઉં બાકી રહ્યા છે જો આખી ભરી દીધી એટલા રહ્યા છે અને આપણે આમાં શાક છે જો આમાં શાક છે રીંગણા બટેટાનું સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી કરી નાખી છે અને જો અમિતભાઈ દેન કરીમાં થાવી ગયા છે અને મારા પપ્પા વાડીએ થાવી ગયા કા પપ્પા મારે પાણી વાળવા નતું પાણીમાં થોડું ગંધાતું હતું એટલે હું કઈ ઘેરે આવ્યો નતો અમિત ને મમ્મી ગયા હતા આપણે તો ધ્યાન કરીએ આવી જાય મારા પપ્પા નાકા હું ગયો હતો આ તો એને વાડીએ પાણી વાળવા નતું તે ધ્યાન કરીને 4 વાગ્યા ટાઈમ હતો તો બસ 5 વાગે લાઈટ જાય એમાંથી હું જઈ આવું
મેં વહેલા રાંધી નાખ્યું કેમ કે મારી મમ્મી જવાનું છે રોટલો લઈને એટલે ગામમાં ઓફ થઈ ગયા છે ને ત્યાં જો એટલે મેં તૈયાર પણ કરી દીધું છે આમાં રોટલી છે અને આમાં શાક છે એવું બધું છે. તો આપણે એક કામ વધાર્યું જો તાબે પાળા પીઠ ઉપર માંડ પડી હતી ત્યાંથી આવી હેઠી કાંઈ રહ્યો હા જો એ ત્યાં મૂકી ત્યાં એટલે જો પાળા પીઠ ઉપર આ માંડ પડી હતી ને તો ત્યાંથી પવનની હેઠી પડી જો આપણે એકાદ વધારવાનું હોય જ. એકાદું કામ બચ્યું જો જો સવારે માથું ધોયું પાછું અત્યારે માથું ધોયું કા મમ્મી જેમ કરિયામાં જાવ એટલે બસ નાવું તો પડે એટલે માથું પાછું ધોઈ પાછા હવાના એટલા લોટા થયા અત્યારે પાછા એટલા આવી ધોયા જો એટલા જેમ કરિયામાં જાવ એટલે કપડાં આજ ધોઈ નાખવા પડે જો કપડાં હિરલ બેડા હું કામ બતાવ્યું છે આપણે વાળો છે આજ તો આવી બન્યું આપણું કેમ મમ્મીને કહી જ દઉં તો આપણી મમ્મી અહીં હાલતા દો હોય આમ જો આમ જોતો આમ જોતો આ પકાય માંડ પડી બાબી કાયા કાલ આમ તો જો તું ખાલી આમ જોતો તું ખાલી આમ જોતો હા શું કર્યું એને જોતો શું કર્યું છે હે કોણે પસાડી હતી અને સને નાખવાની જરૂર છે બે ત્યાં કોણે મૂકવાની કીધી હતી જો આપણે વાળું તૈયારી થઈ ગઈ છે અને વાળુમાં જો બટેકાનું શાક છે ઘઉંની રોટલી છે ઠંડી સાઈઝ છે અને આમાં ગુદાનો સંભારો છે હાલો બધાય વાળું કરવા આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો અમારો વિડીયો જોવો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય